કરીશું હવામાન વિભાગની તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, સાથે જ કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે। 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો પણ આવી શકે છે। તો સાથે જ હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં પણ 16 અને અમદાવાદમાં 17.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો મહિનાના અંતમાં ખરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે। તો અમદાવાદનું તાપમાનની વાત કરીએ તો 17.7 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદમાં નોંધાયું છે। તો સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે 13.5 ડિગ્રી। 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો પણ આવી શકે છે। 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે। તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને સાથે જ 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે અને મહિનાના અંતમાં ખરી ઠંડીનો લોકો અહેસાસ કરી શકે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો ગાંધીનગરમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 17.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે। કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે।